સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે। 8 જેટલા કેસ નવા નોંધાયા છે। 24 કલાકમાં કોરોનાના 8 કેસ નોંધાયા છે, તો જેમાં 4 મહિલા 4 પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। અમદાવાદમાં 48 કલાકના એક્ટિવ કેસ સામે આવ્યા છે। 2 લોકોના ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે। તો આણંદ અને વિસનગરની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે। અમદાવાદમાં કોરોનાના નવા 8 જેટલા કેસ પણ નોંધાયા છે, જેમાં 4 મહિલા અને 4 પુરુષોના કોરોનાના જે રિપોર્ટ કરવામાં આવ્યા છે તે પોઝિટિવ સામે આવ્યા છે। તો 24 કલાકમાં કોરોનાના 8 કેસ નોંધાયા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, અમદાવાદના કોરોનામાં નવા કેસ નોંધાયા છે। 8 જેટલા કેસ હાલ નોંધાયા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો 2 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે। આણંદ અને વિસનગરની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે। તો અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે। કોરોનાની ફરી રીએન્ટ્રી જોવા મળી છે। તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે। આગોતરા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં પણ તમામ બેડની તૈયારી કરી દેવામાં આવી છે। ઓક્સિજનની પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। તો 24 કલાકમાં કોરોનાના 8 જેટલા નવા કેસ નોંધાયા છે। તો નવા કેસ સામે આવ્યા છે। કોરોનાના 8 જેટલા કેસ અમદાવાદથી સામે આવ્યા છે।